નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી અને શ્રીમતી પીકે કોટાવાલા આર્ટ્સ કોલેજના પ્રાકૃત વિભાગ દ્વારા હું ડૉક્ટર કુણાલ કપાસી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે BA સેમ 1 દ્વિતીય ગૌણ પેપર નંબર 105 પ્રાકૃત સાહિત્ય પરિચય તેના અંગે વાત કરીશું. આ સેશનમાં આપણે સમગ્ર કોર્સને આવરી લઈશું અને જે અભ્યાસ છે સામે આપણને સ્લાઇડમાં દેખાય છે કે સેમિસ્ટર 1 તેમાં બીજો ગૌણ દ્વિતીય ગૌણ એટલે કે ઇલેક્ટિવ ઓપન તેમાં 3 યુનિટ અભ્યાસમાં આવે છે અને અહીં પ્રાકૃત કથા સાહિત્ય, પ્રાકૃત કાવ્ય સાહિત્ય અને પ્રાકૃત મુક્તક સાહિત્ય એનો અભ્યાસ આપણે કરવાનો છે. સૌ પ્રથમ પ્રાકૃત ભાષા વિશે આપણે જાણીએ. પ્રાચીન ભારતની મુખ્ય 2 ભાષાઓ છે, સંસ્કૃત અને પ્રાકૃત. સંસ્કૃત ભાષા સાહિત્યની ભાષા હોવાથી તે આપણને ગ્રંથ રૂપે પ્રાપ્ત થાય છે, જ્યારે પ્રાકૃત ભાષા એ લોકભાષા હતી. તેથી તેના સાહિત્યના દસ્તાવેજો એટલે કે સાહિત્યના ગ્રંથો આપણને અત્યંત ઓછા પ્રાપ્ત થાય છે, પરંતુ જે પ્રાપ્ત થાય છે તેમાં આપણને પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને સમાજની માહિતી પ્રાપ્ત થાય છે. તે માટે જ આપણે પ્રાકૃત સાહિત્યનો અભ્યાસ કરવાનો છે. પ્રાકૃત ભાષા એ લોકભાષા હતી. આજે પણ આપણે ગુજરાતમાં જોઈએ છીએ કે ગુજરાતમાં ગુજરાતી ભાષા બોલાય છે, પણ તેમાં પણ ઉત્તર ગુજરાતની ભાષા, મધ્ય ગુજરાતની ભાષા, સૌરાષ્ટ્રની ભાષા, સુરતની ભાષા, આ દરેક પ્રદેશોની ભાષામાં થોડોક ફરક આપણને જોવા મળે છે. પ્રાકૃત ભાષામાં પણ એવું જ છે. તેના અનેક ભેદ અને પેટાભેદ પડે છે. પ્રાકૃત ભાષા કેવી રીતે લખાય છે? તો તે ભાષા દેવનાગરી લિપિમાં લખાય છે. જેમ સંસ્કૃત અને હિન્દી લખાય છે તે જ રીતે પ્રાકૃત ભાષા પણ દેવનાગરી લિપિમાં લખાય છે. પ્રાકૃત સાહિત્યનો અભ્યાસ પ્રાચીન ભારતના સમાજ અને સંસ્કૃતિનું પ્રતિબિંબ જે આપણને સાહિત્યમાં જોવા મળે છે તેના માટે પ્રાકૃત સાહિત્યનો અભ્યાસ કરવાનો છે. ભાષા વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ પ્રાકૃત સાહિત્ય અત્યંત મહત્ત્વનું છે. પ્રાકૃત સાહિત્યની જ્યારે વાત આવે ત્યારે સૌ પ્રથમ નામ હેમચંદ્રાચાર્યનું લઈ શકાય. હેમચંદ્રાચાર્યએ પોતાના ગ્રંથ સિદ્ધહેમ શબ્દાનુશાસનમાં પ્રાકૃત ભાષાનું વ્યાકરણ 8મ અધ્યાય રૂપે આપ્યું છે. તેમાં તેમણે વિવિધ પ્રાકૃત ભાષાઓના નિયમો લગભગ 1119 સૂત્રોમાં રજૂ કર્યા છે. પ્રાકૃત ભાષા ગુજરાતી, હિન્દી, મરાઠી, પંજાબી, ભોજપુરી આવી અનેક ઉત્તર ભારતની ભાષાઓનું મૂળ કહેવાય છે. તે ઉપરાંત નેપાળ, બંગાળ વગેરેની ભાષાઓ પણ આપણને પ્રાકૃત ભાષા તેના મૂળ તરીકે જોવા મળશે.
ઈસવીસન પૂર્વે 5મી સદીથી ઈસવીસનની 18મી સદી એ પ્રાકૃત સાહિત્યનો સમય કહેવાય છે. પ્રાકૃત સાહિત્યમાં સૌથી મોટું પ્રદાન જૈન અને બૌદ્ધ ધર્મનું છે. તે ઉપરાંત ઉપલબ્ધ દસ્તાવેજોમાં શિલાલેખો ઘણા મહત્ત્વના છે. ભારતનો સૌથી પ્રાચીન ગણાતા અશોકના શિલાલેખોની ભાષા પ્રાકૃત છે. તે ઉપરથી આપણને પ્રાકૃત ભાષાની પ્રાચીનતાનો ખ્યાલ આવશે. હવે આપણે વિવિધ પ્રાકૃત ભાષા ઉપર નજર કરીએ. હેમચંદ્રાચાર્યએ સિદ્ધ હેમ શબ્દાનુશાસનમાં મહારાષ્ટ્રી પ્રાકૃત, સૌરસેની પ્રાકૃત, માગધી, ચુલિકા પૈસાચી, અપભ્રંશ અને આર્ષ પ્રાકૃત આટલા પ્રકારની પ્રાકૃતનો ઉલ્લેખ કર્યો છે. તે ઉપરાંત જુદા જુદા સમયે જુદા જુદા વ્યાકરણકારોએ પોતાના ગ્રંથમાં જુદા જુદા પ્રકારની પ્રાકૃત ભાષાનો ઉલ્લેખ કર્યો છે. એટલે કે તે જે તે પ્રદેશોની ભાષા રહી હતી. સાહિત્યની દ્રષ્ટિએ સંસ્કૃત સાહિત્યના પ્રમાણમાં પ્રાકૃત સાહિત્ય ઓછું છે, છતાં પણ વૈવિધ્યની દ્રષ્ટિએ સંસ્કૃત સાહિત્યની તુલના પ્રાકૃત સાહિત્ય કરે છે. આગમિક સાહિત્ય એટલે કે ધાર્મિક સાહિત્ય, એમાં જૈન અને બૌદ્ધ ધર્મનું સાહિત્ય પ્રાકૃત ભાષામાં પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત શિલાલેખી સાહિત્ય અશોક રાજાના અને ખારવેલ જેવા બીજા અનેક રાજાઓના શિલાલેખો પ્રાકૃત ભાષામાં જોવા મળે છે. તે ઉપરાંત સંસ્કૃત કાવ્યો એટલે કે સંસ્કૃત સાહિત્યની અસર હેઠળ પ્રાકૃત સાહિત્ય પણ ઘણું રચાયું છે. જેમાં શાસ્ત્રીય મહાકાવ્યો, ખંડકાવ્ય, ચરિતકાવ્ય વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મુક્તક સાહિત્ય અહીં જોવા મળે છે. સટ્ટક સાહિત્ય જે સંપૂર્ણ પ્રાકૃતમાં રચાયેલું નાટ્ય નૃત્ય છે. તે ઉપરાંત પ્રાચીન સંસ્કૃત નાટકોમાં કેટલાક પાત્રોની ભાષા પ્રાકૃત જોવા મળે છે. તે ઉપરાંત કથા સાહિત્યમાં પ્રાકૃત ભાષાનું પ્રદાન સૌથી વધારે છે તેમ કહી શકાય. વર્તમાન સમયની ઘણી બધી લોકકથાઓ આપણને પ્રાકૃત સાહિત્યમાં જોવા મળે છે. તેનું સૌથી પ્રાચીન સ્વરૂપ પ્રાકૃત સાહિત્યમાં પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત વ્યાકરણ, કોશ, અલંકાર આ બધા પ્રકારના સાહિત્ય પણ પ્રાકૃત સાહિત્યમાં જોવા મળે છે. આ પ્રમાણે પ્રાકૃત સાહિત્ય વિવિધતાથી ભરેલું છે. હવે આપણે કૃતિ અભ્યાસ તરફ જઈએ. સૌપ્રથમ યુનિટ આવે છે પ્રાકૃત કથા સાહિત્ય. પ્રાકૃત કથા સાહિત્યમાં એક સૌથી મહત્વનો ગ્રંથ કુવલયમાલા કહેવાય છે. આ ગ્રંથ એક જૈન ગ્રંથ છે. તેમાં જૈન ધર્મના સિદ્ધાંતો, આચાર વિચારનું નિરૂપણ કરવામાં આવ્યું છે અને કથાના દરેક પ્રકારના તત્વો અહીં આપણને જોવા મળે છે. સાહસ, યુદ્ધ, પ્રેમ આ બધા તત્વોનો સમાવેશ કરીને કુવલયમાલાને સમૃદ્ધ કરવામાં આવી છે. આ કૃતિના કર્તા છે જૈનાચાર્ય ઉદ્યોતન સુરી. તેમણે આ ગ્રંથ જાબાલીપુરમાં રચ્યો હતો, જે આજે રાજસ્થાનમાં જાલોર તરીકે પ્રખ્યાત છે. આ ગ્રંથનો રચના સમય કવિએ આપ્યો છે. કવિના જણાવ્યા અનુસાર
ચૈત્ર માસની કૃષ્ણ ચતુર્દશી સત સંવત 700 બપોરે 1 વાગે આ ગ્રંથની સમાપ્તિ થઈ હતી. ઈસવીસન સંવત ગણીએ તે અનુસાર ઈસવીસન સંવત 779 એટલે લગભગ 1300 વર્ષ પહેલાં આ ગ્રંથની રચના થઈ હતી. આ ગ્રંથની ભાષા મહારાષ્ટ્રી પ્રાકૃત છે. તે ઉપરાંત અનેક સ્થાને કર્તાએ જુદા જુદા પ્રદેશની લોકભાષાનો પરિચય પણ આપ્યો છે. આ કથાનો સાહિત્ય પ્રકાર ચંપુ કાવ્ય કહી શકાય. કાવ્યશાસ્ત્રીય સિદ્ધાંતોમાં ચંપુ કાવ્યના સિદ્ધાંતો અહીં જોવા મળે છે. તેથી તેને ચંપુ કાવ્ય કહી શકાય. ચંપુ કાવ્યમાં ગદ્ય અને પદ્ય મિશ્રિત સાહિત્ય હોય છે. આ કૃતિનો કથા વિષય છે કુવલયમાલા અને કુવલયચંદ્રની કથા. ઉદ્યોતન સૂરીએ જૈન ધર્મનો ઉપદેશ આપવાનો ઉદ્દેશ આ કથામાં રાખ્યો છે. સાથે સાથે વ્યાવહારિક જ્ઞાન પણ તેમણે પ્રસ્તુત કર્યું છે. અનેક વિષયો જેમ કે અશ્વશાસ્ત્ર, ગજશાસ્ત્ર, ધાતુશાસ્ત્ર, અનેક શાસ્ત્રોનો ઉલ્લેખ જુદી જુદી ઘટનાઓ દ્વારા કર્તાએ અહીં કર્યો છે. ક્રોધ, માન, માયા, લોભ, મોહ આ બધા દુષ્ટ તત્વો એટલે કે દુર્ગુણો મનુષ્યને હેરાન કરે છે. આ બધા વ્યસનો જેવા કહેવાય તેવા ભાવોથી મનુષ્ય દુઃખી થાય છે. તે જ 5 દુર્ગુણોને અનુસાર 5 પાત્રો, એ 5 પાત્રોની જન્મ જન્માંતરની કથા ઉદ્યોતન સૂરીએ કુવલયમાલામાં વણી લીધી છે. તેમાંના 2 પાત્ર છે કુવલયમાલા અને કુવલયચંદ્ર. આ કથા અત્યંત રોમાંચક તો છે જ, સાથે સાથે અનેક વિષયોનું જ્ઞાન આપણને આ કૃતિમાં પ્રાપ્ત થાય છે. ત્યારબાદ બીજી કૃતિ છે લીલાવતી કથા. લીલાવયી કહા એ પ્રમાણે એનું પ્રાકૃત કહી શકાય છે. આ કૃતિ દિવ્ય માનસી કથા કહેવાય છે. સંસ્કૃત સાહિત્યમાં કાદંબરી નામનો ગ્રંથ અત્યંત પ્રસિદ્ધ છે. તેની જ કક્ષામાં આવતો લીલાવતી કથા એ પ્રાકૃત સાહિત્યની કાદંબરી કહેવાય છે. તેમાં અનેક દૈવી પાત્રો અને મનુષ્યના પાત્રો જોવા મળે છે. યક્ષ, ગંધર્વ, અપ્સરા અને મનુષ્ય આ બધા પાત્રો આ કથામાં જોવા મળે છે. આ કથાના નાયક છે સાતવાહન રાજા અને નાયિકા છે લીલાવતી, જેના નામ ઉપરથી આ કથાનું શીર્ષક આપવામાં આવ્યું છે. કૃતિના કર્તા છે કૌહલ, જેને કેટલાક કહે છે કૌતૂહલ. કૃતિનો રચના સ્થળ પ્રાપ્ત થતો નથી. કૃતિનો રચના સમય વિદ્વાનોના મતે 9મી સદીનો છે. લગભગ 1333 પદ્યમાં રચાયેલા આ ગ્રંથનું પ્રમાણ 1800 શ્લોક પ્રમાણ છે. ગ્રંથની ભાષા મહારાષ્ટ્રી પ્રાકૃત છે. તેમાં વિષય તરીકે લીલાવતી અને સાતવાહન, કૌલાયાવલી અને ચિત્રાંગદ, મહામતી અને માધવાની આ 3 યુગલોની કથા, પ્રેમ કથા વણી લેવામાં આવી છે. આ
કથાનો પ્રદેશ દક્ષિણ ભારત કહેવાય છે. તેમાં સપ્ત ગોદાવરી ભીમનો ઉલ્લેખ જોવા મળે છે. અનેક રીતે આ કાવ્ય મહત્ત્વનું છે. તત્કાલીન ભૌગોલિક પરિસ્થિતિનું અહીં સુંદર નિરૂપણ કરવામાં આવ્યું છે. હવે આપણે કાવ્ય સાહિત્યનો પરિચય મેળવીશું. યુનિટ 2 પ્રાકૃત કાવ્ય સાહિત્યમાં સંસ્કૃત કાવ્ય સાહિત્યની અસર જોવા મળે છે. તેમાં મહાકાવ્ય, ચરિતકાવ્ય, ખંડકાવ્ય વગેરે કાવ્યો પ્રાપ્ત થાય છે. તેમાં મહત્ત્વનું કાવ્ય છે દ્વ્યાશ્રય. આ દ્વ્યાશ્રય કાવ્ય એ એક વિશિષ્ટ રચના છે. આ કાવ્યમાં એક બાજુ કથા ચાલે છે, જ્યારે તેની સાથે સમાંતરમાં વ્યાકરણના પ્રયોગો, પ્રાકૃત વ્યાકરણના પ્રયોગો જોવા મળે છે. આ કૃતિના કર્તા છે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય. આ કાવ્યના મુખ્ય 2 વિભાગ છે: સંસ્કૃત દ્વ્યાશ્રય કાવ્ય અને પ્રાકૃત દ્વ્યાશ્રય કાવ્ય. સંસ્કૃત દ્વ્યાશ્રય કાવ્યમાં સોલંકી વંશના રાજાઓના ઇતિહાસની ઝલક આપવામાં આવી છે, જ્યારે પ્રાકૃત દ્વ્યાશ્રય કાવ્યમાં સિદ્ધરાજ જયસિંહ પછી ગુજરાતની ગાદી ઉપર આવેલા કુમારપાળ રાજાના જીવનની ઘટનાઓ વણી લેવામાં આવી છે. આ કૃતિનો રચના સમય 13મી સદીનો કહેવાય છે. આ કૃતિની રચના અણહિલપુર પાટણ ગુજરાતમાં થઈ છે. તેમાં કુલ 8 સર્ગ છે. તેની ભાષામાં પ્રાકૃત, વિવિધ પ્રકારના જે પ્રાકૃત નો ઉલ્લેખ હેમચંદ્રાચાર્યએ કર્યો હતો, તે પ્રાકૃતના ઉદાહરણો અહીં જોવા મળે છે. સાહિત્ય પ્રકાર તરીકે મહાકાવ્ય કહી શકાય. મહાકાવ્યના દરેક લક્ષણો અહીં જોવા મળે છે. ઇતિહાસ અને વ્યાકરણના ઉદાહરણોનો સમન્વય અહીં કરવામાં આવ્યો છે. બીજું કાવ્ય છે સેતુબંધ મહાકાવ્ય. આ કાવ્ય પ્રાકૃત ભાષાનું મહત્ત્વનું કાવ્ય છે. આ કથાના શીર્ષક પરથી જ આ કથાનો વિષય ખ્યાલ આવે તેવો છે, સેતુબંધ. સેતુબંધમાં રામાયણની કથાની ઘટનાઓને રજૂ કરવામાં આવી છે. તેનું અપર નામ છે રાવણ વહો, એટલે કે રાવણ વધ. આ કથાનો મૂળ સ્ત્રોત છે વાલ્મીકી રચિત રામાયણ. આ કૃતિના કર્તા પ્રવરસેન છે, જેનો ઉલ્લેખ અનેક સંસ્કૃત સાહિત્યકારોએ કર્યો છે. તેની રચનાનો સમય પ્રાપ્ત થતો નથી, પરંતુ 7મી સદીમાં આ કૃતિનો ઉલ્લેખ જોવા મળે છે. તેથી 7મી સદી પહેલાંનો સમય આ કૃતિનો કહી શકાય. સંપૂર્ણ કૃતિ 15 આસપાસમાં વહેંચાયેલી છે. તેની ભાષા મહારાષ્ટ્રી પ્રાકૃત છે. સાહિત્ય પ્રકાર મહાકાવ્ય છે. આ કાવ્યની ટીકા રામદાસ ભૂપતિએ ઈસવીસન સંવત 1592માં કરી છે. કથાનો વિષય રામાયણનો છે. તેમાં પણ સીતાનું અપહરણ રાવણે કર્યું ત્યારબાદની ઘટનાઓ
આ મહાકાવ્યમાં વણી લેવામાં આવી છે, જેની મુખ્ય ઘટના છે રાવણ જે સીતાને ઉપાડી ગયો, ત્યારબાદ રામ વાનર સેનાને લઈને સમુદ્ર કિનારે આવી અને સમુદ્રમાં પુલ બનાવ્યો, એટલે કે સેતુનું બંધન કર્યું. ત્યારબાદ રાવણ વધ અને ત્યારબાદ રામ સીતાને લઈને અયોધ્યા આવે છે, ત્યાં સુધીની કથા આ કૃતિમાં જોવા મળે છે. યુનિટ 3 છે મુક્તક સાહિત્ય. મુક્તક સાહિત્ય એ પ્રાચીન કાળથી પ્રાપ્ત થાય છે. પ્રાચીન કાળમાં તે ગાથા શ્લોક તરીકે પ્રખ્યાત હતું. આજે પણ મુક્તક કાવ્ય શાયરી, દુહા, છપ્પા વગેરે સ્વરૂપે પ્રાપ્ત થાય છે. મુક્તક એટલે કે સુભાષિત, સદુક્તિ કે સુક્તિ, એક છંદ દ્વારા એટલે કે એક જે શ્લોક એના દ્વારા વાક્ય અને અર્થની સમાપ્તિ થાય છે. અગ્નિપુરાણમાં કહેવામાં આવ્યું છે કે ચમત્કાર કરવામાં જે સમર્થ શ્લોક છે તે મુક્તક કહેવાય છે. સંસ્કૃત અને પ્રાકૃત સાહિત્ય મુક્તકોથી ભરપૂર છે. આ મુક્તકોમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થ સંબંધી મુક્તકો જોવા મળે છે. મુક્તકો એ વિનોદનું એક સાધન રહ્યું છે. તેનો વિષય સમગ્ર જીવસૃષ્ટિ છે. હાલ, અમરુ, ભર્તૃહરિ, ગોવર્ધન, જયવલ્લભ ઇત્યાદિ સંગ્રહકારોએ સંસ્કૃત અને પ્રાકૃતના મુક્તકોનો સંગ્રહ કર્યો છે. હેમચંદ્રાચાર્યએ પણ પોતાના ગ્રંથ કાવ્યાનુશાસન, છંદોનુશાસન, સિદ્ધહેમ શબ્દાનુશાસનના અષ્ટમ અધ્યાયમાં પ્રાકૃત મુક્તકો ઉદાહરણ તરીકે દર્શાવ્યા છે. પ્રાકૃત મુક્તક સાહિત્યમાં મુખ્ય ગ્રંથ છે ગાહા સતસઈ. ગાહા સતસઈ એના શીર્ષકને આધારે જોઈએ તો કે ગાથા સતસઈ એટલે કે 700 ગાથાઓ. આ કૃતિના કર્તા છે હાલ. તેમણે આ બધી ગાથાઓ એટલે કે તે સમયની પ્રચલિત એવી લગભગ 700થી વધારે એવી ગાથાઓ એટલે કે શ્લોક સંગ્રહ કર્યો છે. તેનો રચના સમય ઈસવીસન સંવત 100 થી ઈસવીસન સંવત 500ની વચ્ચેનો કહેવાય છે. આ કૃતિમાં કુલ 7 શતકમાં 700 પદ્ય રજૂ કરવામાં આવ્યા છે. તેની મુખ્ય ભાષા મહારાષ્ટ્રી પ્રાકૃત છે. સાહિત્ય પ્રકાર કહીએ તો મુક્તક સંગ્રહ. તેમાં સંપૂર્ણ જીવન સંબંધી એટલે કે જીવનના દરેક ઘટનાઓને કવિએ જાણે ફોટો પાડી લીધો હોય તેમ આ મુક્તકોમાં રજૂ કરી છે. આ ગ્રંથના આધારે અનેક ગ્રંથકારોએ પોતાના ગ્રંથોની રચના કરી છે. જેમાં અમરુ શતક મુખ્ય છે, અમરુ કવિનું. ત્યારબાદ આર્યા સપ્તસતી ગોવર્ધનનું, બિહારીની સપ્તસઈ, ગાથા સપ્તસતી સંસ્કૃત. આ બધા ગ્રંથોનો મૂળ ગ્રંથ ગાહા સપ્તસઈ કહેવાય છે. વિશેષતા એ છે કે આ સંગ્રહમાં જે મુક્તકો છે તે મુક્તકોને સંસ્કૃત સાહિત્યકારોએ પોતાના ગ્રંથોમાં સ્થાન આપ્યું છે. અને આ કૃતિના મુક્તકો અનેક
કર્તાઓને એટલે કે અનેક ગ્રંથકારને આકર્ષિત કરે છે. આમાં પ્રાચીન ભારતીય ગ્રામ્ય સંસ્કૃતિનું સુંદર નિરૂપણ જોવા મળે છે. આ ગ્રંથ ઉપર 18થી વધારે ટીકાઓની રચના થઈ છે. મુક્તક સાહિત્યમાં બીજો ગ્રંથ છે વજ્જાલગ્ગમ. વજ્જાલગ્ગમ એ પણ પ્રાકૃત મુક્તકોનો એક સંગ્રહ છે. તેમાં વજ્જા એટલે કે સમાન વિષયોના મુક્તકોનો સમૂહ એટલે કે પદ્ધતિ. અહીં લગભગ 95 વજ્જામાં 795 પદ્યનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ કૃતિના સંગ્રહકાર છે જૈન મુનિ જયવલ્લભ. તેમનો સમય અનિશ્ચિત છે, પરંતુ આ ગ્રંથ ઉપર રત્નદેવ ગણીએ ઈસવીસન 1336માં ટીકાની રચના કરી છે. તેથી એટલું કહી શકાય કે આ ગ્રંથ 1336ની પહેલાંનો છે. કુલ 795 પદ્ય છે. તે પદ્ય ગાથા છંદમાં છે. 95 વજ્જાઓમાં આ મુક્તકો જોવા મળે છે, જેમાં ધર્મ સંબંધી 7 વજ્જાઓ, અર્થ સંબંધી 47 વજ્જાઓ અને કામ એના સંબંધી 35 વજ્જાઓ અહીં પ્રાપ્ત થાય છે. આ મુક્તકોની ભાષા પ્રાકૃત એટલે કે મહારાષ્ટ્રી પ્રાકૃત છે. તેમાં અનેક સ્થાને અર્ધમાગધી અને અપભ્રંશ પણ જોવા મળે છે. આ સંગ્રહમાં મિત્ર, સજ્જન, દુર્જન, નીતિ, સ્નેહ જેવા વિષયોના મુક્તકોને વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવ્યા છે. આ ગ્રંથ ઉપર રત્નદેવ ગણીએ ઈસવીસન 1336માં ટીકાની રચના કરી છે. આ ગ્રંથમાં જે ગાથાઓ છે તે ગાથાઓ ધ્વન્યાલોક, કાવ્ય પ્રકાશ, સાહિત્ય દર્પણ, કાવ્યાનુશાસન, સરસ્વતી કંઠાભરણ આ બધા કાવ્ય વિવેચનના જે ગ્રંથો છે તેમાં જોવા મળે છે. આ પ્રમાણે મુક્તક સાહિત્ય ખૂબ મહત્ત્વનું છે. સમગ્ર પ્રાકૃત સાહિત્યમાં આપણે કથા સાહિત્ય, કાવ્ય સાહિત્ય અને મુક્તક સાહિત્ય વિશે જાણ્યું. આ બધા ગ્રંથોમાં વિવિધ વિષયો જોવા મળે છે, જેમાં મુખ્ય નીતિ વિષયક સાહિત્ય વધારે પ્રમાણમાં છે, કેમ કે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનું સાહિત્ય પ્રાકૃત ભાષામાં રચાયેલું છે. તેથી તેમાં નીતિ સંબંધી શ્લોક એટલે કે નીતિ સંબંધી વિચારો હોવા તે યોગ્ય છે. તે ઉપરાંત ઉર્મી કાવ્યો પણ અહીં જોવા મળે છે. વિવિધ અવસ્થાઓ જેમ કે પ્રેમ, ક્રીડાઓ, વિરહ અવસ્થા વગેરે શૃંગારનો વિષય પણ આ સાહિત્યમાં પ્રાપ્ત થાય છે. કૌટુંબિક સંબંધો, પ્રકૃતિનું નિરૂપણ. આ સાહિત્યની વિશેષતા એ છે કે આ સાહિત્યમાં પ્રાચીન ભારતના દરેક વર્ગનો સમાવેશ થયો છે. તેમાં ગ્રામ્ય સંસ્કૃતિ અને સમાજનું પણ નિરૂપણ જોવા મળે છે. ગાહા સપ્તશયી ગ્રંથમાં ભારતીય ગ્રામ્ય જીવનનું સુંદર નિરૂપણ કરવામાં આવ્યું છે. તે ઉપરાંત વિવિધ વ્યવસાયીઓ, વિવિધ પાત્રો આ બધાની કથાઓ અહીં
જોવા મળે છે. ઋતુ વર્ણન પણ આ સાહિત્યમાં જોવા મળે છે. પશુ પક્ષી ઇત્યાદિ સંબંધી પાત્રો પણ અહીં જોવા મળે છે. અને કથાઓમાં પણ આજે પણ આપણે જોઈએ છીએ કે કાર્ટૂન વગેરેમાં પશુ અને પક્ષીઓને પાત્ર તરીકે રજૂ કરવામાં આવે છે, જે શૈલી પ્રાચીન સમયથી પ્રખ્યાત છે. પ્રાકૃત સાહિત્યમાં પણ વિવિધ પ્રકારના દ્રશ્યો જોવા મળે છે. વિરહ અવસ્થા જે મુખ્ય છે, તે ઉપરાંત વિવિધ ઋતુઓ, પ્રાકૃતિક વર્ણન, આપત્તિઓ, પછી રસોડું વગેરે, એટલે કે ગામનું દ્રશ્ય, એકાંત, ઝૂંપડું, આ બધા દ્રશ્યો, સૂર્યચંદ્રના દ્રશ્યો, શુકન અપશુકન, આ બધાનો ઉલ્લેખ કોઈ પણ જાતના છોછ વિના, એટલે કોઈ પણ જાતની મર્યાદા વિના આ સાહિત્યમાં વિચારોને રજૂ કરવામાં આવ્યા છે. વિવિધ પ્રકારના સ્થાનોનો પણ અહીં ઉલ્લેખ જોવા મળે છે. અનેક પ્રકારના પ્રાચીન સમયના ઉત્સવો, એના વિવિધ ધર્મો, આ બધા જે પ્રાચીન સમયના સંસ્કૃતિના જે ઘટનાઓ છે સંસ્કૃતિની, તે ઘટનાઓ આપણને અહીં જોવા મળે છે. તે ઉપરાંત સ્નેહ, મિત્રતા, ઈર્ષ્યા, હર્ષ, શોક, માન, અપમાન, આ બધા ગુણ દોષનું પણ નિરૂપણ આ સાહિત્યમાં જોવા મળે છે. પ્રાકૃત સાહિત્યની વિશેષતા એ છે કે આ સાહિત્યમાં વાસ્તવિક જીવનનું નિરૂપણ કરવામાં આવ્યું છે. સંસ્કૃત સાહિત્યમાં કલ્પનાનું નિરૂપણ તો જોવા મળે જ છે, પરંતુ વાસ્તવિક દ્રશ્ય ઓછું જોવા મળે છે. પણ પ્રાકૃત સાહિત્યમાં જીવનનું વાસ્તવિક નિરૂપણ અનેક જગ્યાએ કરેલું જોવા મળે છે. તે ઉપરાંત દૈવી પાત્રો પણ હોય છે. અનેક ગ્રંથોમાં મુક્તકોનો સંગ્રહ પણ જોવા મળે છે, જેમાં આજના સમયના ઘણા પણ દુહા વગેરે લોકોમાં પ્રચલિત છે, તેના પ્રાચીન મૂળ આપણને પ્રાકૃત સાહિત્યમાં જોવા મળે છે. પ્રાકૃત સાહિત્યમાં મુખ્યત્વે ધર્મ ગ્રંથો હોય છે, તેથી તેમાં ઉપદેશ અને નીતિ સંબંધી મુક્તકોનું પ્રમાણ જોવા મળે છે. વજ્જાલગમ અને ગાહા સપ્તસહીમાં કુલ 83 જેટલી ગાથાઓ સરખી જોવા મળે છે. ત્યારબાદ આ બધા સાહિત્યમાં દેશ્ય શબ્દનો પ્રયોગ મુખ્ય છે. દેશ્ય શબ્દ એ છે કે જે સંસ્કૃતમાં જોવા મળતા નથી, પણ લોક વ્યવહારમાં આજે પણ પ્રચલિત છે. જેમ કે દીકરો, દીકરી, બોલવું, હેડવું, આ બધા શબ્દો અને ક્રિયાપદો પ્રાકૃત સાહિત્યમાં પ્રાપ્ત થતા નથી. છતાં પણ આજે પણ જનજીવનમાં આ બધા શબ્દોનો પ્રયોગ જોવા મળે છે. એટલે કે પ્રાકૃત સાહિત્યનું એક મહત્ત્વ એ પણ છે કે તેમાં તે સમયના દેશી શબ્દોનું પ્રમાણ જોવા મળે છે. સમાજના દરેક પ્રસંગોનું નિરૂપણ અહીં કરવામાં આવેલું છે. સમગ્ર જીવસૃષ્ટિનું નિરૂપણ અહીં પ્રાપ્ત થાય છે. સંસ્કૃત સાહિત્યની અસર પ્રાકૃત પર પણ થઈ છે. તેમાં રસ, ધ્વનિ, વક્રોક્તિ, અલંકારો વગેરેથી પરિપૂર્ણ એવા કાવ્ય અહીં પ્રાકૃત સાહિત્યમાં પ્રાપ્ત થાય છે. વિવિધ પ્રકારના જે સંસ્કૃતમાં કહેવામાં આવે છે તે રસ પણ અહીં નિરૂપિત કરાયેલા છે. વિવિધ પ્રકારના અલંકારો પણ પ્રાકૃત સાહિત્યમાં મહાકાવ્ય હોય, ચરિત કાવ્ય હોય વગેરેમાં જોવા મળે છે. એટલે કે સાહિત્યના તત્વો પ્રાકૃત સાહિત્યમાં પણ
પ્રાપ્ત થાય છે. પ્રાકૃત સાહિત્યનો અભ્યાસ શા માટે કરવાનો? તો તેમાં થોડાક મુદ્દા રજૂ કર્યા છે કે પ્રાચીન સમયના સમાજ અને સંસ્કૃતિની માહિતી પ્રાપ્ત કરવી. આજે પણ સ્કૂલો કોલેજોમાં સમાજ વિદ્યા એટલે કે સમાજ વિજ્ઞાનનો વિષય આવે છે. તેમાં જુદા જુદા સમાજનો અભ્યાસ કરવામાં આવે છે. અહીં પ્રાકૃત સાહિત્યમાં પણ જે કહેવાય કે છેલ્લી કક્ષાના એટલે કે વનવાસીઓ, આદિવાસીઓ કે જે સમાજમાં તરછોડાયેલા છે તેમ કહેવાય છે, પણ એવા સમાજનું પણ અહીં દ્રશ્ય જોવા મળે છે. તે ઉપરાંત વિવિધ પ્રકારના કથા ઘટકો પ્રાકૃત સાહિત્યમાં પ્રાપ્ત થાય છે. આજે વિશ્વમાં અરેબિયન નાઇટ્સ નામનો ગ્રંથ પ્રખ્યાત છે. આ ગ્રંથનો જે કથા ઘટક છે તેનું સૌથી પ્રાચીન સ્વરૂપ પ્રાકૃત સાહિત્યમાં પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે સંશોધનના ક્ષેત્રમાં પણ પ્રાકૃત સાહિત્ય અત્યંત મહત્ત્વનું છે. પ્રાકૃત સાહિત્યમાં પણ વિવિધ પ્રકારના જ્ઞાનની શાખાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રાચીન ભારતમાં જે પ્રચલિત જ્ઞાનની શાખાઓ હતી તેનો ઉલ્લેખ જુદા જુદા પ્રાકૃત સાહિત્યમાં જોવા મળે છે. એટલે કે સંશોધનની દ્રષ્ટિએ, ભાષા વિજ્ઞાનની દ્રષ્ટિએ પ્રાકૃત સાહિત્ય અત્યંત મહત્ત્વનું છે. અને આ સાહિત્ય ધાર્મિક સાહિત્ય હોવાથી તેમાં માનવ જીવનના વિકાસની ઈચ્છા એટલે કે માનવ જીવનના વિકાસનો ઉદ્દેશ્ય મુખ્ય છે. તેથી આ સાહિત્ય એ માનવ જીવન જ નહીં પણ સમગ્ર વિશ્વનું જે પર્યાવરણ છે તેમાં વિકાસ કરવામાં અત્યંત મહત્ત્વનું છે. આ પ્રમાણે આજે આપણે પ્રાકૃત સાહિત્યનો પરિચય પ્રાપ્ત કર્યો. હવે પછીના સેશનમાં આપણે દરેક કૃતિઓનો અભ્યાસ અલગથી કરીશું. નમસ્કાર.